हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ દેશી લીલી મકાઈનો છુંદો, જેને આપણે મકાઈ ચેવડો પણ કહીએ છીએ, મકાઈનું છીણ પણ કહીએ છીએ। અને હા મિત્રો, આ રેસીપી છે તે પર્સનલી મારી ખૂબ જ ફેવરેટ છે અને મને આ લીલી મકાઈનું છીણ છે તે ખૂબ જ ભાવે છે। તો શરૂ કરીશું, પરંતુ જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। મકાઈનું છીણ બનાવવા માટે અહીંયા મેં પહેલા દેશી મકાઈને છીણી લીધી છે, જે સફેદ મકાઈ આવે છે તે, સાથે જ લસણ અને મરચાંની પેસ્ટ, થોડા સૂકા મસાલા, દૂધ અને મસાલા લઈ લીધા છે। હવે છીણ બનાવવાની પ્રોસેસમાં આગળ વધીશું તો કઢાઈમાં 3 થી 4 મોટી ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે। તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે, સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ અને જીરુંને સારી રીતે આપણે કકડવા દેવાનું છે। કોઈ પણ શાક, દાળ કે કંઈ પણનો ટેસ્ટ છે તે તેના વઘાર પર 70% ડિપેન્ડ કરે છે કે તમારો વઘાર કઈ રીતનો થયો છે। તો વઘાર સારી રીતે થશે તો શાક દાળમાં ટેસ્ટ ઓટોમેટિક આવી જશે। 2 નંગ જેટલા લવિંગ, 1 તજનો ટુકડો, 1 વઘારનું સૂકું લાલ મરચું, 8 થી 10 મીઠા લીમડાના પાન, અડધી ચમચી જેટલી હિંગ અને સાથે જ અડધી ચમચી જેટલો અહીંયા મેં હળદર પાવડર ઉમેર્યો છે। સાથે જ 1 મોટી ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે। બધી જ વસ્તુને આપણે સાતળી લેવાની છે અને ત્યારબાદ અહીંયા મેં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યા છે। વઘાર આપણે મીડિયમ ફ્લેમ ઉપર સાતળવાનો છે, જેથી કરીને મસાલા છે તે દાજી ન જાય। મસાલા સારી રીતે સતળાઈ ગયા પછી આપણે જે લીલી મકાઈનું છીણ કરીને રાખ્યું છે તે એડ કરી લઈશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે મકાઈનું છીણ છે તેને શેકી લેવાનું છે। તો આખી જે છુંદો બનાવવાની પ્રોસેસ છે એમાં ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે તે આ છીણને શેકવાની જ છે, બાકી છીણ ફટાફટથી બની જાય છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। એકદમ કેવડાના ફોર્મમાં આવી ગયેલું આ આપણું મકાઈનું છીણ છે તે સારી રીતે શેકાઈ ગયું છે। આ રીતે તમારું છીણ છે જે છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે છીણ છે તે સારી રીતે શેકાઈ ગયું છે। હવે આપણે છુંદો બનાવવા માટે તેમાં દૂધ એડ કરીશું। તો દૂધ પણ મેં ગરમ જ એડ કર્યું છે, જેથી કરીને છુંદો છે તે ફટાફટથી કૂક થશે। આ રીતે દૂધ ઉમેર્યા પછી આપણે સતત તેને ફેરવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, જેથી કરીને છીણ છે તે જેમ ઉકળશે તેમ મકાઈના જે દાણા છે તે બફાશે અને છીણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। દૂધની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો મિત્રો, પણ આ જે મકાઈનું છીણ છે તે દૂધમાં જ ટેસ્ટી એવું લાગે છે। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડ તમારે જોગળ પણ જોતું હોય તો ઉમેરવાની, ન જોતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, કારણ કે દેશી મકાઈ છે તે ઓલરેડી મીઠી જ હોય છે। લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને છીણને આપણે 10 થી 15 મિનિટ જેવું ઢાંકી અને સિજવા દઈશું। તો લગભગ 10 મિનિટ જેવો સમય થયો છે અને મેં છીણને આ રીતે સતત ફેરવતા રહી અને કૂક કરી લીધું છે। 10 થી 15 મિનિટ પછી તમે જોશો તો છીણ છે તે થોડું હજી ઘટ્ટ થઈ ગયું છે અને પરફેક્ટ એવું બફાઈ ગયું છે। તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને ઘી સાથે સર્વ કરીશું। તો મિત્રો, મકાઈના આ છીણની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરમા ગરમ ડોળીનો છુંદો છે તે બનીને રેડી છે અને આ છુંદો ખાવાની ખૂબ જ મજા આવે છે। થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.